નમસ્કાર. ધાર્મિક ઇતિહાસના એક અભ્યાસુ તરીકે ભૂતકાળના ગ્રંથોમાં ડોક્યું કરવું એ હંમેશા રોમાંચક હોય છે. આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે પુષ્ટિ માર્ગ પરંપરાએ પૂજા કરવાની આખી પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. વિચારો, ઈશ્વરને એકદમ અંગત અને આત્મીય એવી ઘરની જગ્યામાં પ્રસ્થાપિત કરવા. આ કોઈ નાની સૂની ઐતિહાસિક ઘટના નથી, પણ ભક્તિની આખી વ્યાખ્યાને બદલી નાખનારો એક માઇલસ્ટોન છે. ચાલો આ અદ્ભુત વિશ્લેષણની શરૂઆત કરીએ. આ ગહન ધર્મશાસ્ત્રીય પરિવર્તનને સમજવા માટે આપણે આખી યાત્રાને 5 મુખ્ય પડાવોમાં વહેંચી શકીએ. આપણે શરૂઆત કરીશું કૃપાના માર્ગથી, ત્યારબાદ જોઈશું કે ઔપચારિકતા કરતાં આત્મીયતા શા માટે મહત્વની છે, દેવતાની દિનચર્યા કેવી હોય છે, વિપુલતાનું ધર્મશાસ્ત્ર શું કહે છે, અને અંતે આ બધાથી ગૃહસ્થ જીવનનું પવિત્રીકરણ કેવી રીતે થાય છે. તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર જઈએ. આખી વિચારધારાનો પાયો 15મી સદીમાં આવેલા એક જબરદસ્ત વૈચારિક પરિવર્તનથી નખાયો. ઇતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો આ પુષ્ટિ માર્ગ ખરેખર સમય કરતાં ઘણો આગળ હતો. પુષ્ટિ એટલે કે ઈશ્વરની કૃપા. કઠોર ધાર્મિક ક્રિયાકાંડો કે સ્વપ્રયત્નોની જગ્યાએ માત્ર ને માત્ર ઈશ્વરની દૈવી કૃપા પર જ સંપૂર્ણ આધાર. આ માર્ગે જ્ઞાતિ કે લિંગના ભેદભાવોને સાવ ભૂસી નાખ્યા અને ભક્તિને સૌના માટે સુલભ બનાવી દીધી. અને આ વિચારધારાના બીજ રોપાયા એક અત્યંત ઐતિહાસિક ક્ષણે. ગોકુળમાં મધ્યરાત્રિનો સમય હતો જ્યારે વલ્લભાચાર્યજીને બ્રહ્મ સંબંધ મંત્ર પ્રાપ્ત થયો. ખબર છે તેમણે સૌથી પહેલું કામ શું કર્યું? તરત જ તે મંત્ર તેમના પ્રથમ શિષ્ય દામોદરદાસને આપ્યો. આ બ્રહ્મ સંબંધ મંત્ર બીજું કંઈ નહીં પણ જીવ અને શિવ વચ્ચે એટલે કે આત્માનો ઈશ્વર સાથેનો એક સીધો અતૂટ સંબંધ બાંધવાની શરૂઆત હતી. હવે આ સંબંધ બંધાયા પછી પૂજા પદ્ધતિમાં કેવો ક્રાંતિકારી બદલાવ આવ્યો તે સમજવું પણ એટલું જ રસપ્રદ છે. અહીં એક સ્પષ્ટ તફાવત ઊભો થાય છે. પરંપરાગત ઔપચારિક પૂજા અને ઘરમાં કરવામાં આવતી સેવા વચ્ચેનો તફાવત. પૂજામાં એક પ્રકારનું અંતર હોય છે, એક યાંત્રિક ઔપચારિકતા હોય છે જે મંદિરોમાં મંત્રો દ્વારા થાય છે. પણ સેવા એ સંપૂર્ણપણે આત્મીય, પ્રેમથી છલકાતું અને એકદમ અંગત કાર્ય છે જે પોતાના જ ઘરમાં હૃદયના ભાવોથી થાય છે. અને અહીં સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે મૂર્તિને માત્ર એક પ્રતીક કે પથ્થર નથી માનવામાં આવતી, તેને સાક્ષાત અને જીવંત દેવતા એટલે કે ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તો ઈશ્વર સાથે વાત્સલ્ય ભાવ જોડે છે, બિલકુલ એવો જ નિસ્વાર્થ અને કોમળ પ્રેમ જેવો કોઈ માતા પિતા પોતાના વહાલા બાળક પર વરસાવે. અને સાચા પ્રેમમાં કોઈ વ્યવહારિક અપેક્ષાઓ થોડી હોય, બસ એવો જ આ નિર્દોષ પ્રેમ છે. આ વાત્સલ્ય ભાવને રોજિંદા જીવનમાં કેવી રીતે વણી લેવામાં આવ્યો છે તે આપણે દેવતાની દિનચર્યા દ્વારા સમજી શકીએ. જો ઐતિહાસિક ગ્રંથો પર નજર કરીએ તો દિવસના આખા 8 દર્શન સમયની ઝીણવટભરી નોંધ જોવા મળે છે. આ 8 દર્શન એટલે બીજું કંઈ નહીં પણ ઘરમાં ઉછળતા એક નાના બાળકની આખી દિનચર્યાનું આબેહૂબ પ્રતિબિંબ. સવારે વહેલા મંગળામાં બાળકને પ્રેમથી જગાડવું, શૃંગારમાં તેને સરસ મજાના વસ્ત્રો અને આભૂષણો પહેરાવવા, પછી બપોરે રાજભોગ જમાડવો અને સાંજે સંધ્યા સમયે ઘરે પાછા ફરવાની રાહ જોવી. આ દરેક ક્રિયા ઈશ્વરના બાળ સ્વરૂપ પ્રત્યેના અખૂટ પ્રેમને શતો કરે છે. હવે સ્વાભાવિક છે કે આવું કરવા માટે મન સતત તેમાં પરોવાયેલું હોવું જોઈએ, ખરું ને? ઘરના રોજિંદા સામાન્ય કાર્યો કરતાં કરતાં પણ મનમાં અવિરત પ્રભુનું સ્મરણ ચાલતું જ રહે છે. આ સતત આધ્યાત્મિક જોડાણ એટલું પ્રબળ હોય છે કે તે એક સામાન્ય ઈંટોથી બનેલા ઘરને પણ અત્યંત પવિત્ર મંદિરમાં ફેરવી નાખે છે. આધ્યાત્મિક ધ્યાન ક્યારેય વિચલિત થતું જ નથી. આગળ વાત કરીએ વિપુલતાના ધર્મશાસ્ત્ર વિશે. આ પરંપરા સાથે જોડાયેલું ભોજન અને રસોઈનું પાસું ખરેખર દંગ કરી દે તેવું છે. ગોસાઈજી વિઠ્ઠલનાથજીના સમયના ઐતિહાસિક દસ્તાવેજો જોઈએ તો અર્પણ કરવામાં આવતા ભોજનનું એક આખું ચોક્કસ વર્ગીકરણ જોવા મળશે. જેમ કે સખડી એટલે ચોખા અને દાળ જેવા બાફેલા ખોરાક, અણસખડી એટલે પૂરી કે મઠરી જેવી તળેલી વાનગીઓ, અને દૂધઘર એટલે પેંડા કે બરફી જેવી દૂધની બનાવટો. આ કોઈ સામાન્ય મેનુ નથી પણ એક અત્યંત વિકસિત રાંધણ ધર્મશાસ્ત્ર છે જ્યાં દરેક વાનગી એ ઈશ્વર પ્રત્યેની ભક્તિનું પ્રત્યક્ષ સ્વરૂપ બની જાય છે. અને આ બધી વાનગીઓ ભેગી મળીને એક બહુ જ પ્રખ્યાત આંકડા સુધી પહોંચે છે. હા, 56, જેને આપણે 56 ભોગ તરીકે ઓળખીએ છીએ. આ માત્ર ભોજન નથી પણ એક એવી ભવ્ય અર્પણ વિધિ છે જેને બિલકુલ એક પવિત્ર ભૌમિતિક મંડળની જેમ ગોઠવવામાં આવે છે. પણ આ 56નો આંકડો જ કેમ? આ ભક્તિનું ગણિત બહુ જ રસપ્રદ છે. પૌરાણિક કથા મુજબ શ્રી કૃષ્ણએ ગોકુળવાસીઓને બચાવવા માટે સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉઠાવી રાખ્યો હતો. હવે આપણે આગળ જોયું તેમ દિવસના 8 ભોજન અને આ 7 દિવસ 8 ગુણ્યા 7 કરીએ એટલે જવાબ આવે 56. ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ કેટલી અદ્ભુત અને ચોક્કસ ગાણિતિક રીત છે ને! આ ઉપરાંત ખગોળશાસ્ત્ર આધારિત અધિક માસ એટલે કે જે દર 32.5 મહિને એક વધારાનો મહિનો આવે છે તેનું પણ અનેરું મહત્વ છે. આ સમયગાળામાં ભક્તિ જાણે ચરમ સીમાએ પહોંચે છે. અનુયાયીઓ ભગવાનની પ્રસન્નતા માટે અને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા માટે દૈનિક સેવાઓ અને મનોરથો અનેક ગણા વધારી દે છે.
એક નિષ્પક્ષ સમાજશાસ્ત્રીય નજરે જોઈએ તો આ પવિત્ર ધાર્મિક વિધિઓ અને જીવણ એટલે કે ભોજન સમારંભો બીજું પણ ઘણું બધું કહી જાય છે. ભોજન બનાવવાની જગ્યા, તેનું વિતરણ અને શુદ્ધતાના કડક નિયમો, આ બધું તે સમયના પ્રદેશના ઐતિહાસિક, સામાજિક માળખા, જ્ઞાતિ વ્યવસ્થા અને સામાજિક ગતિશીલતા સમજવા માટે એક ઉત્તમ સાધન પૂરું પાડે છે. હવે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ આગળ વધીએ, ગૃહસ્થ જીવનનું પવિત્રીકરણ. આ બધી પ્રથાઓને ભવિષ્ય માટે સાચવવા એક નક્કર સ્વરૂપની જરૂર હતી, જે 17મી સદીમાં પ્રખર ધર્મશાસ્ત્રી હરિરાયજીએ પૂરું પાડ્યું. હરિરાયજીનું સાહિત્યિક યોગદાન ખરેખર અદ્વિતીય છે. તેમણે ભાવપ્રકાશ નામની એક વિસ્તૃત ટીકા લખી. આ ગ્રંથમાં તેમણે પ્રારંભિક ભક્તોની જીવનકથાઓને મૂળભૂત દાર્શનિક સિદ્ધાંતો સાથે એવી રીતે વણી લીધી કે ઉચ્ચ કક્ષાનું જટિલ ધર્મશાસ્ત્ર પણ એક સામાન્ય માણસ માટે સરળ અને સુલભ બની ગયો. તેમણે આપેલો 3 જન્મનો સિદ્ધાંત બહુ જ તાર્કિક છે. જો પહેલો તબક્કો છે લૌકિક, એટલે કે આપણું રોજિંદુ સાંસારિક જીવન. બીજો છે અલૌકિક, જે આપણી દૈવી ઓળખ છે. અને ત્રીજો તબક્કો છે દીક્ષા, જ્યાં આ પરિવર્તન ખરેખર આકાર લે છે. આ માળખાએ સામાન્ય લોકોના રોજના નીરસ સાંસારિક જીવનને સીધું જ એક શાશ્વત અને પારલૌકિક ઉદ્દેશ્ય સાથે જોડી દીધો. અને આ પરંપરાનો સૌથી હૃદયસ્પર્શી કિસ્સો તો એ છે કે હરિરાયજીએ પોતાના ભાઈ ગોપેશ્વરને તેમના આકરા દુઃખના સમયે સાંત્વના આપવા માટે 41 પત્રો લખ્યા હતા. જે લખાણ એક શોકાતુર ભાઈને હૂંફ આપવા માટેનો એકદમ અંગત પ્રયાસ હતો, તે જ પત્રો સમય જતાં મોટા શિક્ષાપત્ર તરીકે ઓળખાયા અને આખા સંપ્રદાય માટે ભક્તિભાવનાના સૌથી અધિકૃત માર્ગદર્શક બની ગયા. આ પત્રોએ એક બહુ મોટી વાત સાબિત કરી કે શારીરિક ત્યાગ કરીને જંગલમાં સંન્યાસ લેવા કરતાં પોતાના જ ઘરમાં રહીને ઘરેલું સેવા કરવી એ અનેક ગણી ચડિયાતી છે. લગ્ન અને કૌટુંબિક જીવનને તેમણે સંપૂર્ણ માન્યતા આપી. તેમના મતે સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ વિરહની છે, એટલે કે રોજિંદા કામકાજની વચ્ચે પણ ઈશ્વરને મળવાની તીવ્ર આંતરિક ઝંખના હોવી, અને તેને જ માનસી સેવા કહેવાય છે. હરિરાયજીનો એક બહુ જ ઊંડો ઉપદેશ છે કે આ દુનિયામાં આપણે માત્ર ને માત્ર ઈશ્વરની સેવા કરવા માટે જ આવ્યા છીએ અને મનમાં બીજો કોઈ વિચાર ન આવવા દેવો. બસ એ જ સાચી ભક્તિ છે. ઘરની 4 દિવાલો વચ્ચે શાંતિથી કેળવવામાં આવતો આ નિસ્વાર્થ પ્રેમ કોઈ પણ પ્રકારના મોટા દેખાડા કે જાહેર સંન્યાસ કરતાં ક્યાંય વધુ મૂલ્યવાન છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો ઈશ્વર કોઈ દૂરના મંદિરો કે પર્વતો પર નહીં, પણ ઘરની સંભાળ લેવાના રોજિંદા અને સામાન્ય લાગતા કાર્યોમાં વસેલો હોય, તો પવિત્રતા વિશેની આપણી સમજણ કેટલી હદે બદલાઈ જાય. જો પવિત્રતાને એક આત્મીય અને રોજિંદી સેવાની ક્રિયા તરીકે સ્વીકારી લઈએ, તો કદાચ દુનિયાને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. આ ઐતિહાસિક અધ્યયન પર મનન કરવા માટે સૌને આમંત્રિત કરું છું. ધન્યવાદ.